ક્યારેક એક સાદો કાગળનો ટુકડો પણ ઘણી મોટી વાત કહી જતો હોય છે. આજે આપણે ભારતના એક નાનકડા ગામ વેળાવદરની એક એવી જ જાહેર સૂચના વિશે વાત કરીશું. આ ખાલી એક નોટિસ નથી, પણ એની પાછળ એક આખા સમુદાયના ગૌરવ અને એમના લોકોની સફળતાની કહાણી છુપાયેલી છે. ચાલો આને ઊંડાણથી સમજીએ. શરૂઆત જ આ જ વાક્યથી થાય છે. સરકારી નોકરીમાં લાગેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન. આ માત્ર એક હેડિંગ નથી, પણ એક એવી ઘોષણા છે જેમાં ગર્વ છલકાય છે. તો આની પાછળની વાત શું છે? ચાલો જાણીએ. તો આ એક આમંત્રણ છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારવા અને એમનું સન્માન કરવા માટે જેમણે સરકારી નોકરી મેળવી છે. આ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી, પણ આખા સમુદાય માટે ગૌરવની એક ક્ષણ છે. અને આ આમંત્રણ પાછળની જે ભાવના છે ને, એ ખરેખર સમજવા જેવી છે. આમ જુઓ તો આ એકદમ સીધી સાધી વાત છે. એક સ્થાનિક પ્રાથમિક શાળા તરફથી એક જાહેર નોટિસ છે, પણ એની આ સાદગીમાં જ એનો ઊંડો સંદેશ છુપાયેલો છે. આખા સમુદાયની એકતા અને એકબીજા પ્રત્યેના લગાવનો સંદેશ. તો ચાલો હવે આ આમંત્રણની દરેક વિગતને જરા બારીકાઈથી જોઈએ. કોના માટે છે આ કાર્યક્રમ, શું છે, ક્યાં છે અને ક્યારે છે? તો કાર્યક્રમ પ્રજાસત્તાક દિન એટલે કે 26 જાન્યુઆરી 2026ના રોજ રાખવામાં આવ્યો છે. અને એમાં એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે જેમને 16 ઓગસ્ટ 2025 પછી સરકારી નોકરી મળી હોય. મતલબ કે એમની તાજેતરની સફળતાને બિરદાવવાનો આ એક પ્રયાસ છે. અને સ્થળ કયું છે? એ જ શાળા જ્યાંથી એમની આખી સફર શરૂ થઈ હતી. આનાથી મોટી ગર્વની વાત શું હોઈ શકે? અને આયોજકો કોણ છે એના પર પણ એક નજર નાખો. આ કોઈ એક વ્યક્તિનો કે પરિવારનો કાર્યક્રમ નથી. શાળાના આચાર્ય, આખો શાળા પરિવાર અને મેનેજમેન્ટ કમિટી બધા સાથે મળીને આનું આયોજન કરી રહ્યા છે. આ બતાવે છે કે આ એક સામુદાયિક ઉજવણી છે. નામ નોંધાવવાની પ્રક્રિયા પણ જુઓ કેટલી સરળ અને અંગત છે. કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાની ઝંઝટ નહીં, કોઈ લાંબી પ્રક્રિયા નહીં. બસ આયોજકોમાંથી કોઈ એકને સીધો ફોન કરવાનો. આ જ તો બતાવે છે કે સમુદાયના લોકો એકબીજા સાથે કેટલા પ્રેમથી જોડાયેલા છે. પણ અહીં એક મોટો સવાલ એ થાય કે સરકારી નોકરી મેળવવા જેવી સિદ્ધિ માટે આટલી મોટી જાહેર ઉજવણી શા માટે? એની પાછળ કોઈ ખાસ સાંસ્કૃતિક કારણ હોઈ શકે? ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ. જુઓ, ભારતમાં સરકારી નોકરી એ ખાલી એક જોબ નથી. એની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. એ આર્થિક સ્થિરતાનું પ્રતીક છે, સમાજમાં પ્રતિષ્ઠા અપાવે છે અને હા, જાહેર સેવાનો એક મોટો અવસર પણ આપે છે. એટલે જ એને એક બહુ મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી જાય છે. જ્યારે ગામનું કોઈ યુવાન કે યુવતી સફળતા મેળવે છે, ત્યારે એને ફક્ત એની વ્યક્તિગત સફળતા તરીકે નથી જોવામાં આવતી, પણ આખું ગામ, આખો સમુદાય એને પોતાની જીત માને છે. તો હવે એ લોકોની સફર પર થોડું ધ્યાન આપીએ જેમનું સન્માન થવા જઈ રહ્યું છે. એક સામાન્ય વિદ્યાર્થીથી લઈને આખા ગામ માટે પ્રેરણામૂર્તિ બનવા સુધીની એમની આ યાત્રા કેવી રહી હશે? જરા કલ્પના કરો એમની સફરની. એમની શરૂઆત આ જ પ્રાથમિક શાળાથી થઈ, જ્યાં એમના શિક્ષણનો પાયો નંખાયો. વર્ષોની મહેનત અને સમર્પણ પછી એમને એક પ્રતિષ્ઠિત સરકારી પદ મળ્યો. અને આજે એ જ સમુદાયમાં, એ જ શાળામાં એક રોલ મોડેલ તરીકે એમનું સન્માન થઈ રહ્યું છે. એમના માટે અને એમના પરિવાર માટે આ કેટલી મોટી અને ગર્વની ક્ષણ હશે. તો આ સાદી દેખાતી નોટિસ ખાલી કાગળનો ટુકડો નથી. એ એક એવા સમુદાયના મૂલ્યો અને ભાવનાઓનું પ્રતિબિંબ છે, જે પોતાની સફળતાને સાથે મળીને ઉજવે છે. ચાલો આના ઊંડા અર્થને ફરી એકવાર સમજીએ. અહીં જુઓ કેવી રીતે એક વ્યક્તિગત સફળતાને સામુદાયિક ઉજવણીમાં ફેરવી દેવામાં આવી છે. પરીક્ષા પાસ કરવી અને પદ મેળવવું એ વ્યક્તિગત સફળતા છે. પણ એનું જાહેર સન્માન કરવું, એને ભાવિ પેઢી માટે પ્રેરણા બનાવવી, એ આખા સમુદાયનું ગૌરવ છે. ટૂંકમાં આ આખી વાતનો સાર એ છે કે આ દસ્તાવેજ એવા સમુદાયનો જીવંત પુરાવો છે જે પોતાના લોકોની મહત્વાકાંક્ષાઓને પ્રોત્સાહન આપે છે. અને જ્યારે એ લોકો સફળ થાય ત્યારે એ સફળતાને પોતાની માનીને ગર્વથી ઉજવે છે. અને આ આખી વાત આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે સૌએ વિચારવું જોઈએ કે આપણા પોતાના સમુદાયમાં, આપણા સમાજમાં સફળતાનો અર્થ શું છે અને આપણે એને કેવી રીતે ઉજવીએ છીએ.